એક શાક ખાઈને કંટાળી ગયા હોવ અને જો તમને કોઈ એવી સરસ રેસીપી આપે કે જેનો ટેસ્ટ તો પંજાબી જેવો જ હોય, અલગ હોય અને હેલ્ધી પણ હોય અને ટેસ્ટી તો હોય જ, તો પછી કેવી મજા આવે નહીં? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ બાય ત્રિવેણી. તો આજે હું તમારા માટે લાવી છું એક જોરદાર રેસીપી એટલે કે દૂધીના કોફતા. તો ચાલો પછી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો જો વાતમાં મેં છે ને અહીંયા દૂધી પણ કહેવાય ને કે એની છાલ ઉતારી લીધી. દૂધીની છાલ ઉતારી લીધી એટલે એને ખમણી પણ લીધી. દૂધી સરસ ખમણાઈ જાય ને એટલે આપણે શું કરવાનું, દૂધીનું પાણી લઈ લેવાનું અને એક ગ્લાસમાં કાઢી લેવાનું. અહીંયા તમે આની જોડે છે ને પરોઠા કે એવું પણ સર્વ કરી શકો. તો એના લોટ બાંધવા માટે તમે આ પાણી યુઝ કરી શકો. તો જો વાતમાં પછી દૂધી ખમણાઈ પણ ગઈ. હવે આપણે એમાં થોડી વસ્તુ એડ કરી દઈએ. જેમાં પહેલાં મેં લીધી છે કોથમીર. કોથમીર એડ કરી દઈશું. કોથમીર એડ થઈ ગયા પછી આપણે એમાં એડ કરવાનું છે એ છે મસાલા. તો મસાલામાં મેં અહીંયા સૌપ્રથમ લીધું છે એ છે લાલ મરચું પાવડર. ત્યારબાદ આપણે એમાં એડ કરી છે હળદર. અને અહીંયા મેઇન આપણું સિક્રેટ એક ઇન્ગ્રેડિયન્ટ છે એટલે કે શેકેલા જીરાનો પાવડર. હા ગાઈસ, શેકેલા જીરાનો પાવડર છે ને એનો ટેસ્ટ તમને એમ થશે કે શું નાખવો, પણ એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો એકવાર જરૂરથી એડ કરજો. ત્યારબાદ આપણે નાખી દેવાનું છે આદુ, મરચાં અને લસણની પેસ્ટ. અને ચાટ મસાલો નાખ્યો છે મેં અહીંયા ચટપટો ટેસ્ટ આપવા. અને થોડું તીખું બને સ્પાઇસી એટલે કાળા મરીનો ભૂકો એડ કર્યો છે. અને ત્યારબાદ હવે આપણે એમાં મીઠું એડ કરી દેવાનું છે ટેસ્ટ અકોર્ડિંગ. અને જો તમે આને એમને ભજીયાની જેમ તળશો ને તો પણ બહુ જ મસ્ત લાગશે. એટલે તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે એમાં નાખી દેવાનું છે સંચળ અને આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે બેસન. અહીંયા તમે કહેવાય ને કે પ્રોપર બધું મિક્સ કરી અને આપણે જેમ ડો બાંધતા હોઈએ, મીન્સ કે લોટ બાંધતા હોઈએ એવી જ રીતના બાંધી લેવાનું છે. આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં જે દૂધીનું પાણી કાઢેલું ને, તમારે જો બાઇન્ડિંગ જોતું હોય ને તો એનો યુઝ કરી શકો અને તેલનો યુઝ પણ કરી શકો. હવે જો લોટ બંધાઈને તૈયાર છે તો આપણે હાથમાં તેલ એડ કરી અને મસ્ત એના બોલ જેવા તૈયાર કરી લેવાના એટલે કે કોફતા, બરાબર ને? અને હવે આપણે અહીંયા ગ્રેવી માટેની પ્રિપરેશન કરી લઈએ. ગ્રેવી માટે મેં અહીંયા એક મિક્સર જારમાં લીલું મરચું, ડુંગળી અને ટમેટા એડ કરી દેવાના છે. અને આની આપણે ડાયરેક્ટ જ ગ્રેવી કરી લેવાની છે. જો આપણી હવે છે ને ગ્રેવી બનીને તૈયાર છે. હવે આપણે અહીંયા આપણી ગ્રેવીનો વઘાર કરી લેવાનો છે. જેના માટે મેં અહીંયા કહેવાય ને કે એક પેન લઈ લીધું છે જેમાં મેં અહીંયા તેલ અને ઘી બંને એડ કરી દેવાનું છે. અને અહીંયા જે મેં પેલા કોફતાના બોલ્સ હતા ને એ તળી લીધા હતા. એની ક્લિપ લેતા ભૂલાઈ ગઈ હતી, પણ એને આપણે મીડિયમ જ એજ ઉપર કહેવાય ને કે તળી લેવાના છે કોફતા. ત્યારબાદ હવે આપણે એમાં એલચી નાખવાની છે અને તજ, લવિંગ એડ કરવાનું છે. ત્યારબાદ આપણે એમાં પેસ્ટ એડ કરવાની છે એટલે કે મરચાં, લસણ અને આદુની પેસ્ટ એડ કરી દઈશું. આનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે આપણા ગ્રેવીમાં. અને આ તમે ટેસ્ટ કરશો એટલે તમને એકદમ પંજાબી શાક ખાતા હશો ને એવું જ લાગશે, પણ અલગ જ રીતનું અને બહુ મસ્ત લાગશે ટેસ્ટમાં. હવે આપણે જે ગ્રેવી બનાવેલી હતી એ ગ્રેવી એડ કરી દેવાની છે અને તેને આપણે થોડીક વાર માટે સોતળી લેવાની છે. અને જે મેં અહીંયા પહેલાં દૂધીનું પાણી હતું ને એ પાછું ગ્રેવીમાં પણ એડ કર્યું છે. અને કહેવાય ને કે મેં આપણે બોલ્સમાં જે થોડુંક બાઇન્ડિંગ માટે 1 ચમચી જેટલું એમાં પણ એડ કરેલું હતું. હવે આપણે એમાં મસાલા કરી લેવાના છે, જેમાં મેં અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાડ્યા જ છે કે લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કર્યું છે. હવે આપણે પ્રોપર ગ્રેવી મિક્સ થઈ જાય એટલે અહીંયા જો મેં તમને દેખાડું છું કે આપણા બધા જ કોફતા છે એ બનીને રેડી છે. આપણે અહીંયા ભજીયાની જેમ જ તળી લીધેલા છે. અને તમે જોઈ શકો છો કે આપણા કોફતા અંદરથી એકદમ કહેવાય ને કે પ્રોપર ચડી ગયેલા છે. એટલે તમને અહીંયા જરી પણ કાચો સ્વાદ નહીં આવે. તો મસ્તીના આવા આપણા કોફતા થઈ જાય એવા રીતના તમારે અહીંયા મીડિયમ ટુ લો ઉપર જ એને તળવાના છે. હવે આપણે આ ગ્રેવીને ઢાંકી દેવાની છે અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે આપણે એમાં મલાઈ એડ કરવાની છે. અહીંયા મેં પહેલાં દહીં એડ કરવાનું છે. પહેલાં મેં અહીંયા દહીં લીધું છે, એને એકદમ આપણે કહેવાય ને કે આવી રીતના મિક્સ કરી લેવાનું એટલે એકદમ આવું ગ્રેવી જેવું થઈ જાય સ્મૂથ. અને પછી આપણે અહીંયા પહેલાં દહીં એડ કરવાનું અને લાસ્ટમાં આપણે મલાઈ એડ કરવાની છે. તો આ બે વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું છે એડ કરવામાં. હવે આપણે આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે કિચન કિંગ મસાલા એડ કરીએ છીએ. આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે આપણી ગ્રેવી મિક્સ કરી લઈએ. આપણી મસ્તીની પંજાબી ગ્રેવી બનીને રેડી છે. અહીંયા મેં હવે મલાઈ એડ કરી છે. મલાઈ તમારે લાસ્ટમાં એડ કરવાની છે અને પછી આપણે એડ કરવાની છે કસૂરી મેથી.
કસૂરી મેથી અને મલાઈ ગમે તે શાક બનાવો બંને જગ્યાએ જોડે જ એડ કરવાના અને લાસ્ટમાં જ એડ કરવાના, જેથી આપણી ગ્રેવી ફાટે નહીં અને પ્લસમાં કસૂરી મેથીનો જે કડવો ટેસ્ટ હોય ને એ બાકી ગ્રેવીમાં બેસી જાય એટલે એ કાંઈ ના થાય. હવે આપણે છે ને અહીંયા ગ્રેવી ઢાંકી અને 5 મિનિટ માટે રાખવાની. 5 મિનિટ માટે રાખી દઈએ અને પછી આપણે એમાં ગરમ મસાલો અને મલાઈ એડ કરવાની. હા, હવે આપણે મલાઈ અહીંયા પાછી એડ કરી છે. અહીંયા છે ને તમે ચાહો તો વચ્ચે જે મેં એડ કરી હતી ને એ સ્કીપ પણ કરી શકો, પણ ટેસ્ટ માટે સારો ટેસ્ટ આવે એટલે મેં ત્યારે પણ એડ કરી હતી અને લાસ્ટમાં વધુ એડ કરવાની. તો આ તમે જો તમને ન સમજાય ને તો તમે લાસ્ટમાં જ એડ કરજો. હવે આપણા કોફતા એડ કરી દેવાનું છે, મિક્સ કરી અને 2-3 મિનિટ માટે રાખી અને આપણા મસ્તીના કોફતા બનીને રેડી છે. રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ